દિલ્હી ખાતે યોજાયેલ પ્રતિષ્ઠિત એઆઈ સમિટનો વિરોધ કરી દેશની ટેકનોલોજીકલ પ્રગતિમાં અવરોધ ઉભો કરવાના પ્રયાસ બદલ રાજકોટ શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ મોરચો માંડવામાં આવ્યો હતો। શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીની વિકાસ વિરોધી માનસિકતા પર આકરા પ્રહારો કર્યા હતા। એઆઈ સમિટમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધમાં રાજકોટ ખાતે કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરી વિરોધ કરવામાં આવ્યો હતો। રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવજીભાઈ દવેએ જણાવ્યું હતું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ટેકનોલોજી અને એઆઈ ક્ષેત્રે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી હંમેશાની જેમ નકારાત્મક રાજનીતિ કરી દેશની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે। એઆઈ સમિટનો વિરોધ એ માત્ર ટેકનોલોજીનો વિરોધ નથી, પરંતુ ભારતના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય અને આર્થિક પ્રગતિમાં અવરોધ ઉભો કરવાનું કાવતરું છે।